આજે આપણે સાંભળીશું વારાણસીનું મહત્ત્વ. ભારતની બધી નદીઓમાં ગંગાનું આગવું મહત્ત્વ છે. ભગવાન શિવજીના માથા પરથી નીકળી ધોધો કરતી સેંકડો માઇલનો પ્રવાસ કરી ભગવાન વિષ્ણુના પગ પાસે પહોંચે છે. જેના આદિ ભગવાન અંત પણ ભગવાન એવી આ ગંગા હજારો જીવોને, સેંકડો ગામોને શીતળતા આપી હજારોના જીવનો પાવન કરતી અવિરત વહ્યા કરે છે. તેના તટ ઉપર બ્રહ્મર્ષિઓએ તપ કર્યા અને રાજર્ષિઓએ રાજ્ય છોડી દીધા. અપી પ્રાજ્યમ રાજ્યમ તવ જનની તીરે નિવસતમ. જગન્નાથ પંડિતની આ યુક્તિમાં કેટલું સત્ય સમાયું છે. આ પતિત પાવનીમાં ખડખડ વહેતા નીર જોઈને માધાતાઓને પોતાના રાજ્ય તુચ્છ લાગ્યા. પોતાના રાજપાટ છોડી ગંગા મૈયાના તીરે વસવાટ કર્યો. આ ગંગા માતા આખા ભારતનું શીર્ષસ્થાન છે અને તેમાંય ગંગા અને કાશીનો સમન્વય તો અજોડ છે. ગંગા 1500 માઇલ લાંબી છે, પણ બધે ઠેકાણે તેનું આવું પવિત્ર નથી. કલકત્તામાં ગંગાનું પાણી ધોવા માટે નથી વપરાતું, પરંતુ રસ્તા ધોવા માટે વપરાય છે. આમ છતાં કાશીમાં આ ગંગા અતિ પવિત્ર છે. ભારતના કોઈ પણ ખૂણામાં વસતો માનવી કોઈ પણ ભાષા બોલતો હશે, ગમે તે દિશામાં રહેતો હશે, તો પણ તેના અંતરની મુખ ભાવના હશે કે જિંદગીમાં એકવાર તો કાશી જાઉં, એકવાર તો કાશી વિશ્વેશ્વરના દર્શન કરી આવું. કાશી માટે પ્રત્યેકનો અંતઃકરણનો ભાવ રહેવાનો છે. હજારોમાં એકાદ કોઈ એવું હશે કે જે કાશી કે તેના પાવિત્ર્યને માનતો નહીં હોય. અરે, મરતી વખતે ગંગા મોઢામાં જાય એ સર્વની ભાવના હોય છે, અને તે પણ કાશી પાસેની ગંગા. મળતા દરેકની ઈચ્છા હોય છે કે મારા હાડકાં શક્ય હોય તો કાશીની ગંગામાં પધરાવજો. કાશી મુક્તિ. કાશીમાં મરણ થાય તો મુક્તિ મળે. કાશીમાં એવું કંઈક હોવું જોઈએ કે જેના લીધે માણસ મુક્ત થાય છે. પરંતુ એવું શું છે જેની સમજ હોવી જોઈએ? નહીં તો પછી સમજ વગરના ઘણા ડોસાઓ ત્યાં મરવાના સમય પડી રહે છે. કાશીના મહત્વ પાછળની ભૂમિકા ધ્યાનમાં હોવી જોઈએ, તો જ કાશી યાત્રાનો કંઈ અર્થ છે, તો ત્યાં થયેલા મરણની ભવ્યતાનો કંઈ અર્થ છે. કાશી એટલે વિદ્યાનું પિયર. ભારતીય સંસ્કૃતિનો ગર્વ એટલે કાશી. હજારો લોકો પ્રચારકોએ કાશીમાંથી જીવન મેળવ્યું, તેજસ્વી અને નિષ્ઠાવાન થયા, દીક્ષા અને વ્રત લઈ ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે બહાર પડ્યા. કાશીમાં બધા દેવોનો વસવાટ છે એવી પણ માન્યતા છે. આ મહાન, પવિત્ર, ન ભૂતો ન ભવિષ્યતિ એવી આ કાશી નગરીમાં ભગવાન વિશ્વેશ્વરને પોતાનું સ્થાન છોડાવી કોણ લાવ્યું એનો કોઈ વિચાર જ નથી કરતા. ભગવાન વિશ્વેશ્વરની કાશીમાં લાવી તેનું મહત્વ કોણે વધાર્યું એનો વિચાર કરવો હોય તો હજારો વર્ષ પાછળ જવું પડશે. ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ તપાસશો તો જણાશે કે વારે ઘડીએ આ દેશમાં ચડતી પડતી થયેલી જણાય છે. એવા જ એક પડતીના સમયે સમાજમાં ભોગ જીવનના વિચારો પ્રાધાન્ય ભોગવતા હતા. ઘેર ઘેર લોકો ભોગતી જીવન જીવતા હતા. ખાઓ, પીઓ અને મજા કરો, એ સિવાય જીવનમાં બીજું કંઈ જ નથી. એ ભાવના સમાજમાં દ્રઢવત થઈ હતી. તે કાળે મધ્ય વિદ્યા હિમાલયો, વિદ્યા પર્વતની હારમાળા અને હિમાલયનો પ્રદેશ ભારત તરીકે જ્ઞાત હતો. તે જ્ઞાત ભારતમાં 5-10 ભોગી વિષયો રાજાઓ રાજ્ય કરતા હતા. ખાઓ, પીઓ અને મજા કરો એ વૃત્તિના હતા. યજ્ઞો ખલાસ થયા હતા. નીતિ, ધર્મ અને કુટુંબ સંસ્થા પણ ખલાસ થઈ હતી. કાલોવા કારણમ રાજ્ય, રાજા કાલે સે કારણ, એ વેદવ્યાસના મહાન સિદ્ધાંત મુજબ પ્રજા પણ બગડી હતી. પ્રજાનું અપતન થયું હતું. પરંતુ આજની સામ્યવાદી વિચારસરણી આનાથી ઉલટું જ કહેતી રહી છે. તેનું માનવું છે કે સમાજ નેતૃત્વ નિર્માણ કરે છે, પરંતુ આ અપસિદ્ધાંત છે. આપણા ભણેલા લોકો ઊંડો વિચાર પણ કરતા નથી અને બોલવા માંડે છે કે સમાજ નેતૃત્વ નિર્માણ કરે છે. થોડો ઊંડો અભ્યાસ કરશો તો જણાશે કે આ સિદ્ધાંત કેટલો ભ્રાંત છે. વાસ્તવિક પરિસ્થિતિ નેતા નિર્માણ કરતી હોય તો જે દેશોમાં ઔદ્યોગિક વિકાસ થયો હોય તેવા ઇંગ્લેન્ડ કે જર્મની જેવા દેશોમાં સામ્યવાદ, કમ્યુનિઝમ ઊભો થવો જોઈતો હતો, પરંતુ તેમ ન થતાં બિલકુલ અણધણ રશિયામાંથી વિકાસ પામ્યો. આનું કારણ પરિસ્થિતિ ન હતી, રશિયાની જરૂરિયાત ન હતી, પરંતુ તેની પાછળ લેનિનની જબરજસ્ત પ્રતિભા હતી અને તેના નેતૃત્વને લીધે સામ્યવાદ ઊભો થયો. આ રીતે સામ્યવાદી વિચારસરણી બૂમ મારીને કહેતી રહી છે કે સમાજ નેતા નિર્માણ કરે છે, પરિસ્થિતિ નેતા તૈયાર કરે છે. તે તેના મૂળમાં જ વિરોધાભાસ નિર્માણ કરે છે. તેથી વિચારસરણીમાં પ્રત્યેક તેની માન્યતા કરતાં ઉલટું બન્યું અને તે એ કે લેનિનના નેતૃત્વના લીધે આખો સામ્યવાદ ઊભો થયો છે. પરિસ્થિતિને લીધે તે નિર્માણ નથી થયો. તેમનો સામ્યવાદ વેદવ્યાસે કહેલા કાલોવા કારણમ રાજા, રાજા કાલસ્ય કારણ એ સિદ્ધાંત ઉપર ઊભો થયો છે. તત્કાલીન રાજસત્તા ભોગી બની હતી અને પ્રજા પણ રાજસત્તાનું જ અનુકરણ કરતી હતી. યજ્ઞ બંધ થતાં લોકોમાં સ્વાહાવૃત્તિ ખલાસ થઈ હતી. લોકોને ફક્ત એક જ સ્વાહાવૃત્તિ ખબર હતી અને તે હાથ લાંબો કરી અગ્નિના મુખમાં હોમવાને બદલે ઉલટો હાથ કરી પોતાના મુખમાં હોમવું. તેઓ બીજાનું સ્વાહા કરતા હતા. નીતિની કલ્પના જ ખલાસ થઈ હતી. પરલોકમાં જ લોકો માનતા ન હતા તો પછી નીતિની તો વાત જ શું કરવી. સમાજમાંથી ધર્મ ચાલ્યો ગયો હતો. કુટુંબ સંસ્થા નામશેષ થઈ હતી. મોજ શોખ એ જ જીવનનું સર્વસ્વ છે એમ સમાજ માનતો હતો. બધી રીતે સમાજનું અધપતન થયું હતું. આ બધું જોઈ ભગવાન આકુળ વ્યાકુળ થઈ પૃથ્વી તલ ઉપર આવ્યા તો કોઈ હરિનાથ લાલને શોધતા તે વારાણસીની નગરી પાસે આવ્યા. વારણા અને અસી
એ બે નદી ઉપર વસેલું નગર તે વારાણસી. ત્યાં એક ઘટાદાર વૃક્ષ નીચે દેવસાત કુલોત્પન્ન રિપુંજય વિવસ્વાનનો પહેલો પૌત્ર દેવદાસ તપસ્યા કરતો હતો. ભગવાને તેને પૂછ્યું, સમાજનું આટલું બધું અધપતન થયું છે, છતાં તું લોકોના જીવન ન સુધારતા અહીં ચૂપચાપ કેમ બેઠો છે? તે કહે, લોકોના જીવન સુધારવાના નાદમાં મારે નથી પડવું. મારે તો મુક્તિ જોઈએ છે, અને જગત પણ એટલું બધું બગડ્યું છે કે તે મારાથી સુધારવું શક્ય નથી. આટલા મોટા ખારા દરિયામાં એક ગુણી સાકર ઠાલવી દરિયાને મીઠો કરવા જેવો હાસ્યાસ્પદ પ્રયોગ છે. તેથી તો આ ભોગી સમાજથી કંટાળી હું આવ્યો છું અને મારી મુક્તિ સાધવાનો પ્રયત્ન કરું છું. ભલા માણસ, મુક્તિ એટલે કે વાસના કામનાથી છૂટવું તે, અને જ્યાં સુધી પ્રભુના હથિયાર બની તેનું કામ કરવા ન લાગુ ત્યાં સુધી આ મુક્તિ મળવી દોહેલી છે. જેમ જેમ પ્રભુના કામો થતા જશે તેમ તેમ હળવે હળવે વાસનાક્ષય થતો જશે અને મુક્તિ આપોઆપ મળશે. પરંતુ આ લોકો સુધરે કઈ રીતે? દેવદાસે પૂછ્યું. અહીં તું તારું રાજ્ય પ્રસ્થાપિત કર. હું ઘણી મોટી સંખ્યામાં સાત્વિક અને સુસંસ્કૃત લોકોને મોકલી આપું છું. તારું રાજ્ય દેવી બનાવ અને હજારો લોકોને તૈયાર કરી આજુબાજુના પ્રદેશમાં મોકલી આપ. જો રાજાઓ તારું આ સત્કૃત્ય જોઈ અને અનુસરે, ધર્માચરણ કરે તો સારી વાત છે, નહીં તો પછી એમની સાથે લડીને એમને કંઠસ્થાન આપતા તું ખચકાતો નહીં. તમારી વાત મને કબૂલ છે. હું મારી તપસ્યા છોડી દેવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. તારી કઈ શરત છે? જ્યાં સુધી હું અહીં હોઉં ત્યાં સુધી બીજા કોઈની સત્તા ન ચાલે. ભગવાન તે રીતની કબૂલાત આપી તે અદ્રશ્ય થયા. દેવદાસે પોતાના પુરુષાર્થનો પ્રારંભ કર્યો. વારણા અને અસી નદી વચ્ચે એક મનોહારી નગરી વસાવી. આખી નગરીને સાત્વિક, સુસંસ્કૃત અને તેજસ્વી બનાવી. પોતે અલૌકિક રાજ્ય કર્યું. આ નગરીમાંથી સેંકડો પ્રચારકો તૈયાર થયા. દેવી જીવનનો સંદેશો લઈ આ લોકો ઠેક ઠેકાણે ફર્યા. અંગ બંગ કલિંગ બધે જ ફરીને દેવી જીવન પ્રસ્થાપિત કર્યું. આ પ્રચારકોનું દેવી જીવન તેજસ્વી, દેવી ભક્તિમય જીવન જોઈ જુવાનો પૂછતા, તમે આ બધું ક્યાંથી શીખ્યા? ત્યારે તેઓ કહેતા, દેવોને પણ ઈશાર થાય એવી એક ભવ્ય નગરી છે, તેનું નામ વારાણસી. દેવદાસે આ નગરી વસાવી છે અને તે હજારો લોકોના જીવનો તેજસ્વી અને દિવ્ય બનાવે છે. આ પ્રચારકોના મોઢે વારાણસીના આવા અદ્ભુત વર્ણન સાંભળી લોકોને થતું કે આવા મહાપુરુષો જે ઠેકાણે તૈયાર થયા છે અને ગામે ગામ ફરી લોકોના જીવનો સુધારે છે, તો એક વખત તો એ મહાનગરીના દર્શન કરવા જોઈએ. તે દિવસથી લોકોના મનમાં એક વાત વસી ગઈ કે ગમે તેમ થાય, પણ એકાદ વખત તો વારાણસીની યાત્રા કરવી જ જોઈએ. એ વારાણસીના હજારો તપોવન ચાલતા. તે તપોવનમાં લોકો પોતાનું ભૌતિક જીવન તેજસ્વીતા બનાવતા, આધ્યાત્મિક જીવન વધારતા અને ભાવ જીવન અને ભક્તિ જીવન પુષ્ટ કરતા. આજે ઉલટું જ દ્રશ્ય નજરે પડે છે. આજે જેને તત્વજ્ઞાન પચ્યું નથી તે તત્વજ્ઞાનના વિચારો કેવા લાગે છે. ન પચેલું અન્ન જેમ દુર્ગંધ મારે તેમ ન પચેલું તત્વજ્ઞાન આજે ઠેક ઠેકાણે દુર્ગંધ મારે છે. અરે જેને મગનું પાણી નથી પચતું તે બાસુંદી પચાવવા નીકળ્યા છે. આ તત્વજ્ઞાનના પણ અધિકારીઓ હોય છે, તેમાં પણ વર્ગ હોય છે. બધાને એકી વખતે એક સરખું ન પીરસાય. ભગવાને પણ ગીતામાં કહેવું પડ્યું છે, ઇદમ તે નાતપસ્કાય ના ભક્તાએ કદાચન. તે કાળે વિચારોની મૂંઝવણ ચાલતી હોય તો લોકો વારાણસી જતા. ત્યાં ગંગા સ્નાન કરી પવિત્ર થતા, જીવની મૂંઝવણ દૂર કરતા, જીવન માટે માર્ગદર્શન મેળવી પતિત પાવનની ગંગામાં સ્નાન કરી કૃતકૃત થતા. જે રાજાઓએ દેવદાસના વિચારો માન્ય કર્યા તેમને ત્યાં સંસ્કૃતિના ધર્મના પ્રચારકો મોકલ્યા, અને જેમણે માન્યું નહીં તેમનો પરાભવ કરી તેમને ખડિયા બનાવ્યા અને દેવી તેજસ્વી જીવન જીવવા ફરજ પાડી. હું ગરીબ હોઈશ પણ બાપડો ન થઈશ, અરે ભગવાન પાસે પણ હું બાપડો ન બનીશ, એવું તેજસ્વી જીવન જીવતા લોકોને તેણે શીખડાવ્યું. કાશીથી વિદ્યાનો વિચાર લઈને, સદજીવનનો વિચાર લઈને, તેજસ્વી જીવનનો વિચાર લઈને લોકો ગામે ગામ ફરતા. એને લીધે ગામના કોઈ પણ છોકરાને કોઈ પણ ગમે તે આપે તો પણ તો ન લે એવી તેજસ્વી વૃત્તિ ગામે ગામ તૈયાર થઈ. ટૂંક સમયમાં દેવદાસે આખું ભારત વર્ષ બદલાવ્યું. તે બદલાતા તેને ઘણું સહન કરવું પડ્યું. પરંતુ લોકોમાં એક માન્યતા દૃઢ થઈ કે જે સ્થળેથી આવા તેજસ્વી જીવનનો સંદેશ લાવનાર મહાપુરુષો તૈયાર થાય છે તે સ્થળના એક વખત તો જરૂર દર્શન કરવા જોઈએ. તે સ્થળની ધૂળ સાથે ચડાવી જીવન કૃત્ય કરવું જોઈએ. તત્વજ્ઞાન એ કંઈ હવામાની વાતો નથી. તત્વજ્ઞાન તો જીવનનું સત્ય છે. દેવદાસે આ તત્વજ્ઞાન પાઈને લોકોના જીવન અમૃતય બનાવ્યા. આમાંથી નચિકેત વૃત્તિના લોકો તૈયાર થયા. નચિકેતાએ સાક્ષાત યમ પાસેથી વૈભવ લેવાની ના પાડી હતી, કારણ કે જે આપે તે લઈ પણ શકે છે. તેથી તેણે આત્મવિદ્યાનો આગ્રહ પકડ્યો હતો. અહીંયા પણ લોકો જીવન જીવતા હતા. લોકોના ગરુડનો કૂદકો હતો, સિંહનું જીવન હતું. ઇદમ જન્મની જન્માતરે. આવું દિવ્ય જીવન મળે એ જ સર્વની ભાવના હતી. આવું જીવન જોઈને ઇન્દ્રને થયું, આ તો સ્વર્ગ કરતાં પૃથ્વી ચડિયાતી થઈ. જોઈએ તો ખરા એવું પૃથ્વી પર શું છે એ જોવા માટે અને દેવદાસથી પરીક્ષા લેવા માટે ઇન્દ્રે અગ્નિને વારાણસી મોકલ્યો.
અગ્નિ ઘેર ઘેર ફર્યો, લોકોના જીવનમાં ડોક્યું કરી તપાસ્યું તો તેણે જોયું કે બધા જ તેજસ્વી જીવન જીવતા હતા. પ્રત્યેકને એકબીજા માટે પ્રેમ હતો, જીવનમાં અસ્મિતા હતી. હું લાચારીથી નહીં પણ મિજાજથી નમીશ. એક ખુમારી હતી અને મિજાજની સાથે સાથે કોની જોડે કેમ બોલવું તેનો વિવેક લોકોમાં હતો. કોઈ લોકો ગરીબ હતા પણ બાપડો બિચારો કોઈ ન હતો. પંચમે અહીં ષષ્ઠે વા શાકમ પચતી સ્વયે ગૃહે. 5મે દિવસે ખાવા મળે છતાંય ગાલ ટમેટા જેવા હતા. અગ્નિ જાત વેદસ ગણાય, તેની પાસે વિદ્વતા હતી. લોકોમાં પણ તેને વિદ્વતા જોઈ. પોતાની સ્વાહા વૃત્તિ એટલે બીજાને ઉપયોગી થવાની એ વૃત્તિ પર તેણે ઘેર ઘેર જોઈ. દરેકને એમ હતું કે બીજાને કઈ રીતે ઉપયોગી થાવ. આ બધા દ્રશ્યો જોઈ અગ્નિ લોભાયો. એને થયું સ્વર્ગ કરતાં અહીં શું ઓછું છે, અને તેણે ત્યાં વસવાટ કર્યો. ઇન્દ્રને મૂંઝવણ થઈ કે હજુ અગ્નિ કેમ ન આવ્યો. અગ્નિની તપાસ કરવા તેણે વાયુદેવને મોકલ્યા. અંતર સ્વચ્છ વાયુ પૃથ્વીલોકમાં આવ્યો અને ફરવા લાગ્યો. ઘણા લોકો બાહ્ય સ્વચ્છતા પણ જાળવતા નથી. 5 દિવસે મોઢું ધોવે છે, ઝૂમે દાંતણ કરે. શહેરોમાં બાહ્ય સ્વચ્છતા દેખાય પણ અંદર સ્વચ્છ હોતા નથી. 3 જાતના સાબુ વાપરી લોકો નાહવામાં ખાસો કલાક કાઢે. પાછું સુગંધી લોશન ચોપડી બાથરૂમની બહાર નીકળે પણ તેમના અંતઃકરણ એવા મલિન હોય કે પડોશીને ત્યાં રેડિયો આવેલો જોઈ અંતઃકરણ સળગી જાય. આવો ઘણો જ મોટો વર્ગ અંતઃકરણમાં અસ્વચ્છ હોય છે. પરંતુ વાયુદેવે જોયું કે આ પૃથ્વી તળ ઉપર બધા જ અંતર બાહ્ય સ્વચ્છ છે. કોઈના ઘરે મત્સર નથી. વાયુએ પોતાનો બીજો ગુણ પણ લોકોમાં જોયો. વાયુનો બીજો ગુણ એટલે છૂપું બીજાનું કામ કરવું. રાત્રે પવન છૂટે છે અને તે છુપી રીતે બધાનું કામ કરતો હોય છે. વાયુએ પણ આ રીતે છુપા કામ થતા જોયા. તેણે જોયું કે આ પૃથ્વી તલ ઉપર મોટી પાઠશાળાઓ અને મોટા તપોવન ચાલે છે, પણ કોણ ખર્ચ આપે છે તે ખબર જ પડતી નથી. તેણે ઊંડા જઈને તપાસ કરી પરંતુ કંઈ ખબર ન પડી કે આ બધું કોણ કરે છે. આજે તો જાણે ઊંધું જ ચિત્ર દેખાય છે. આપણે ન કર્યું હોય તો પણ જાહેર કરીએ કે ફલાણું કામ મેં કર્યું છે. કેટલા વળી એકાદ ઠેકાણે હોલ બંધાતો હોય તો 5,000 રૂપિયા ફંડફાળામાં આપી પોતાના નામની તકતી બેસડાવે. હોલ બંધાવવાનો 25,000 ખર્ચ થયો હોય તો તેમાંથી 20,000 રૂપિયા ગામના લોકોના ભેગા થયા હોય. ભાઈ સાહેબ 5,000 રૂપિયા આપે અને 25,000ના હોલ ઉપર પોતાના નામની તકતી મુકાવે. દેડકા જેવો આ માનવ નકામો ડાવડાવ કરે છે. આજે દાન ન રહેતા દાનનો વેપાર થયો છે. કીર્તિને માટે સોશિયલ સ્ટેટસ સમાજમાં મોભો મળે તે માટે ચાલતા રહેલા આ દાન છે. સમાજનું કેટલું દારૂણ અધપતન થયું છે. એકાદ વિધવાની પાછળ થોડા પૈસા ખર્ચ્યા હોય તો તેની તકતી બેસાડે અને તેમાં ખાસા 4 નામ હોય. ફલાણા શેઠની વિધવા, તેની પાસે તેના સુપુત્ર ભાઈશ્રી, પત્નીએ આપેલા રૂપિયા, હસ્તે શેઠશ્રી. અને આ દાન નથી પરંતુ પોતે આપેલા પૈસાનું વળતર કીર્તિ મેળવી લે છે. આ દાનની એક રાતી પાય પણ ભગવાનને ત્યાં જમા થતી નથી. લોકોનો ભગવાન પરનો વિશ્વાસ નથી. જીવનમાંથી સદભાવના ખલાસ થઈ જાય તેનું આ પરિણામ છે. વાયુદેવે બધે ફરીને જોયું. અરે બધા વહીવટમાં અંદર ઘૂસીને જોયું પણ ખબર ન પડી કે કોણ આ બધા તપોવનો અને પાઠશાળાઓ ચલાવે છે. આ બધું જોઈ વાયુ ખુશ થયો. તેને થયું કે પૃથ્વીના લોકો આવું સરસ કામ કરે છે. સ્વર્ગમાં આવી શું વિશેષ છે. લાવ હું અહીં જ રહી જાઉં. અને વાયુદેવ પણ પૃથ્વી ઉપર રહી ગયા. ઇન્દ્ર વાયુની રાહ જોતો થાક્યો. આખરે તેણે સૂર્યદેવને અગ્નિ અને વાયુની તપાસ કરવા મોકલ્યા. સૂર્ય પોતે જ મહાન કર્મયોગી જીવ પડે પણની ગણતરી રાખી અવિરત કર્મયોગ કરનારો આ મહાન તેજ પૃથ્વી તલ ઉપર આવ્યો. તેણે આવીને જોયું તો અબાલવૃદ્ધ બધા જ પદ્ધતિસર ઢબસર જીવન જીવતા હતા. બાળકને શોભે એ રીતે જીવન જીવતા હતા. જુવાનને શોભે એ રીતે અને વૃદ્ધોને શોભે એ રીતે સુંદર જીવન જીવતા હતા. બધાનો જ ઉંમર, વિદ્વતા અને સમયને અનુકૂળ પહેરવેશ હતો. આજના માફક ગમે તે રીતનું જીવન, ગમે તે રીતનો પહેરવેશ ન હતો. આજે તો નાની ઉંમરે જ કોલેજમાં ભણતો વિદ્યાર્થી સંસારી જીવનના મનોમય ચિત્રતો બેઠો હોય છે. પરિણામે પરીક્ષામાં નાપાસ થાય. પૂછવામાં આવે કે ભાઈ આમ કેમ થયું તો જવાબ તૈયાર જ હોય, મેં ઘણું વાંચ્યું હતું પરંતુ શું કરું. પ્રોફેસરે પક્ષપાત કર્યો અને મને નાપાસ કર્યું. આજે તો બધે લાગવગ ચાલે છે. મારી પાસે કોઈની લાગવગ ન હતી તેથી હું ન ફાવ્યો. પેન્ટ પહેરીને લઘુરુદ્રી કરનારા મહાપુરુષો છે. દલીલ કરે પેન્ટ પહેરવાથી કંઈ પાપ લાગે છે, પરંતુ એ મૂર્ખાઓને અક્કલ નથી કે પ્રસંગને અનુકૂળ વેશ પરિધાન કરવો જોઈએ. પ્રસંગો ચિત્ત વેશમ કોરિયાત. જીવનની ગાડી ધસમસથી દોડી રહી છે પરંતુ તેનો પાટો બદલવાની આજે કોઈને સમજ રહી નથી. 18 વર્ષની ઉંમરે જે રીતે જીવતો હતો તે જ રીતે આજે 85 વર્ષની ઉંમરે પણ ગરઢો જીવે છે. કાળ જીવન ખલાસ કરતો રહે છે તેનું આ ગઢાને ભાન જ નથી. કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ. લોકોને ખલાસ કરનાર કાળ હું છું એમ ભગવાન કહે છે. કાળ એક સાક્ષાત ભગવાનનું રૂપ છે એમ ગીતા કહે છે. ધર્માર્થ કામા સમમેવ સેવ્યા. પરંતુ આપણે પરબનું પાણી પીનારા સાહેબ લોકો સમયને ટાઈમ જ ઇઝ મની છે એમ કહે છે. તેથી આપણે પણ કાળને પૈસા સાથે સરખાવા લાગ્યા. વાસ્તવિક આમ કહી કાળનું આપણે મહત્વ ઘટાડીએ છીએ. કાળ, સમય એ પૈસો નથી પરંતુ ભગવાન છે. પરંતુ દુઃખની વાત છે કે
કાળને ભગવાન સમજનાર આપણી સંસ્કૃતિના આપણે વારસદાર કાળનું મૂલ્ય જ સમજતા નથી. જ્યારે પાશ્ચાત્ય દેશોમાં પ્રત્યેક મિનિટની બહુ મોટી ગણતરી થાય છે, મિનિટે મિનિટનો હિસાબ રાખે છે, જ્યારે આપણને વર્ષોના વર્ષો ચાલ્યા જાય તો પણ ખબર પડતી નથી, તેનો હિસાબ કોઈ રાખતા નથી. સૂર્યનારાયણે જોયું કે અહીં લોકોને સમયની કિંમત જ છે, બધા જ યોગ્ય રીતે જીવન જીવે છે. એટલું જ નહીં તો જેમ ઉદય વખતે સૂર્ય લાલ વર્ણનો હોય તેમ અસ્ત વખતે પણ તે લાલ વર્ણનો હોય છે. ઉદય સવિતા રક્તો રક્ત સાવસ્ત્ર તથા, તે રીતે લોકો પણ સંપત્તિમાં અને વિપત્તિમાં પણ સરખી રીતે રહેતા હતા. આ જોઈ સૂર્યને થયું કે આ પૃથ્વી પર સાની મણા છે, હું પણ અહીં જ રહી જાઉં, અને તે પણ અહીં રહી ગયા. ત્યાર પછી ચંદ્ર અહીં આવ્યા, તેમણે પણ લોકોના જીવનમાં પોતાના જેવી શીતળતા જોઈ, લોકોના જીવનો પણ પોતાના જેવા મનોહારી અને આકર્ષક જોયા, અને ચંદ્રે પણ અહીં વસવાટ કર્યો. આ રીતે એક પછી એક બધા જ દેવો પૃથ્વી પર આવ્યા અને વારાણસીમાં વસવાટ કર્યો. ભારતના ખૂણે ખાંચરે રહેલા પ્રત્યેકની પ્રબળ ઈચ્છા હતી કે એકવાર કાશી જાઓ, આ આખી મહાન પવિત્ર નગરીના દર્શન કરું. દિવ્યોદાસે આખી નગરીને તો સિકલ બદલાવી જ, પરંતુ આખા ભારત વર્ષને નવજીવન આપ્યું, દિવ્ય જીવનનો સંદેશ ઘેર ઘેર પહોંચાડ્યો, અને એ રીતે લોકોને જીવન જીવતા શીખડાવ્યું. સેંકડો વ્રતનિષ્ઠ પ્રચારકો ખૂણે ખાંચે ફરી ફરીને લોકોને તેજસ્વી જીવન સમજાવતા. પ્રત્યેક અંતઃકરણ કાશી વસવાટ માટે તલસતું. એટલું જ નહીં, દેવોએ ખુદ સ્વર્ગ છોડી આ મહાન નગરીમાં વસવાટ કર્યો. દિવ્યોદાસ અંતઃકરણથી પ્રભુને પ્રાર્થના કરી કહે, ભગવાન, આ બધું તારી જ કૃપાથી થયું છે. તારી જ કૃપા. સેંકડો દાર્શનિક અને વિચારવંતો અહીંથી પસાર થઈ ગામે ગામ ભાવજીવનનો મહિમા સમજાવતા ફરે છે. તેજસ્વી જીવનની મસાલ પ્રગટાવી અનંત જ્યોતિઓ પ્રગટાવે છે. પ્રભુ, આટલું બધું છે, પરંતુ દિવ્યદાસનું મન થોડું ઉદ્વિગ્ન છે કે જગદીશ્વર આ નગરીમાં કેમ નથી આવતો? શું કંઈ ઉડપ રહી ગઈ છે? મારા કાર્યમાં કંઈક ક્ષતિ રહી ગઈ છે, તેથી તે નથી આવતો? એક દિવસ કૃતકૃત્ય થઈ ગંગા કિનારે દેવદાસ બેઠો હતો. જગદીશ્વર અહીં કેમ નથી આવતા તે વિચારતો હતો. એકાએક તેને યાદ આવ્યું કે ભગવાન પાસે મેં શરત કરી હતી કે હું અહીં છું ત્યાં સુધી બીજો કોઈ અહીં ન આવે, બીજાની હુકુમત અહીં ન ચાલે, અને તેથી જગદીશ્વર અહીં આવતા નથી. દિવ્યોદાસે લોકોને કહ્યું કે પ્રભુ કૃપાએ આપણે ત્યાં બધું જ છે, ફક્ત એક જ ઉણપ છે, અને તે કે ભગવાન જગદીશ્વર અહીં વસવાટ નથી કરતા. તે માટે મારે અહીંથી જવું પડશે. હું છું ત્યાં સુધી ભગવાન નહીં આવે. લોકોને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું, દિવ્યોદાસ, તમે તો લોહીનું પાણી કરી આવી અદ્ભુત નગરી ઊભી કરી છે, હવે તમે જ અમને છોડીને ચાલ્યા જશો? આ આત્મીયતા બાંધી તે આટલા માટે? ના ના, તમે જાઓ તે કેમ ચાલે? ભાઈઓ, જગદીશ્વર કાશીમાં કેમ પધરાતા નથી તેનું એક ખાનગી કારણ છે. ભગવાન પાસે મેં વરદાન લઈ કાર્યની શરૂઆત કરી તો કરી, પરંતુ હું અહીં છું ત્યાં સુધી તે અહીં નહીં પધારે. મારે જવું જોયું. જગદીશ્વરનું કાશીમાં વસ્તી થાય તે માટે દિવ્યોદાસે આત્મસમર્પણ કર્યું. દિવ્યોદાસે એવી ભવ્ય નગરી વસાવી હતી કે ભગવાને ત્યાં આવી વસવાટ કર્યો. જ્યાં સુધી દિવ્યોદાસે ઊભી કરેલી પરંપરા કાશીમાં છે ત્યાં સુધી વિશ્વેશ્વર કૈલાસ ઉપર નથી, વૈકુંઠ પણ નથી, અને વારાણસીમાં આવીને રહ્યા છે. જતાં જતાં દિવ્યોદાસે ભગવાનને કહ્યું, ભગવાન, હું જાઉં છું, મારું કાર્ય હવે પૂરું થયું છે, હવે તમે અહીં આવો. ભગવાને પણ કહ્યું, જ્યાં સુધી તારી આ પરંપરા કાશી ચલાવશે, હજારો લોકો માનવી જીવન સાર્થક કરી તેજસ્વી અને દિવ્ય જીવન જીવશે, ત્યાં સુધી હું અહીં રહીશ. આવું જીવન જીવતા જ્યારે લોકો બંધ થશે ત્યારે વિશ્વેશ્વર ભગવાન પાછો વૈકુંઠ ચાલ્યા જશે. ત્યાર પછી કાશી બગડી, અને હવે તો રાંડમ સીડી સંન્યાસી ઇનસે બચે તો સેવે કાશી, આવી સ્થિતિ કાશીની થઈ છે. હજારો લોકો જીવનની દીક્ષા લે અને પુનિત કાશીનું તો ગૌરવપૂર્ણ સ્થાન પાછું ઊભું થાય તેવું આપણે ભગવાનને પ્રાર્થીએ. બધા દેવતાઓને ભગવાનને પૃથ્વી ઉપર લાવી જે નગરીમાં દિવ્યોદાસે વસવાટ કર્યો તે કાશીમાં જઈ કાશી વિશ્વેશ્વરનું આપણે દર્શન કરીએ. પતિત પાવન ગંગામાના ખોળામાં સ્નાન કરીએ. તે વખતે ત્યાં મહાન કર્મયોગી દિવ્યોદાસને ન ભૂલીએ. અરે, અહીં બેઠા એ કાશીનું ચિત્ર નજર સામે ઊભું કરીશું, દિવ્યોદાસને અંતઃકરણપૂર્વક યાદ કરીશું તો પણ આપણે કાશી યાત્રા થઈ ગણાશે. દિવ્યોદાસને યાદ કરીશું તો ખબર પડશે કે વિશ્વેશ્વર કાશીમાં શા માટે આવ્યા, અને તે ખબર પડશે તો પાછા ભગવાનને લાવવા માટે આપણે કૃતનિશ્ચય થઈ શકીશું. ભગવાન આપણને તેવા થવા માટે શક્તિ આપે. અસ્તુ.